નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ચાલે છે ત્રિકોણમિતીય વિધેય. એમાં લેક્ચર નંબર જો 47. હવે આ ચેપ્ટરનો આપણે છેલ્લો ટોપિક જોઈએ છે, બરાબર. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોઈએ છે, તેની થિયરી જોઈએ છે. આ ત્રિકોણ ABC આપેલો છે, બરાબર. ચલો, ત્રિકોણ ABC છે. હવે આ A છે, એની સામેની બાજુ સ્મોલ a થાય. આ B છે, એની સામેની બાજુ સ્મોલ b થઈ. અને આ ખૂણો C છે, એની સામેની બાજુ સ્મોલ c થાય. એટલે જો ખૂણાઓને આપણે કેપિટલ વડે દર્શાવીશું અને બાજુઓને આપણે સ્મોલ લેટર વડે દર્શાવીશું. તો ત્રિકોણ ABC માં ખૂણો ABC છે, A ની સામેની બાજુ સ્મોલ a થઈ, એટલે BC બરાબર કઈ બાજુ થાય? A. B ની સામેની બાજુ B થઈ, સ્મોલ b, એટલે CA બરાબર B થાય. અને C ની સામેની બાજુ સ્મોલ c છે, AC બરાબર કઈ બાજુ થઈ? C બાજુ થઈ. ઓકે, તો અહીંયા લખી નાખીએ આપણે. અહીંયા ત્રિકોણ ABC માં, બરાબર, ત્રિકોણ ABC માં બાજુ, ચલો બાજુ કઈ આપેલી છે? AB બરાબર કઈ બાજુ છે? C. BC બરાબર સ્મોલ a અને AC બરાબર સ્મોલ b છે. આ ત્રિકોણની બાજુઓ થઈ. AB બરાબર સ્મોલ c, BC બરાબર સ્મોલ a અને AC બરાબર સ્મોલ b થઈ. ઓકે, જો A ની સામેની બાજુ સ્મોલ a એટલે BC બરાબર a થયા. B ની સામેની બાજુ સ્મોલ b, AC બરાબર b થયા. અને ખૂણા C ની સામેની બાજુ AB થાય. AB બરાબર કઈ બાજુ લખું? C. એટલે આ સ્મોલ ABC શું થઈ? બાજુઓ થઈ. ઓકે, સ્મોલ ABC બાજુઓ છે અને કેપિટલ ABC શું છે? ખૂણાઓ છે. તો આ ત્રિકોણ ABC માં ધ્યાન રાખજો. આ ત્રિકોણ ABC માં, બરાબર, AB બરાબર C, BC બરાબર A અને CA બરાબર B છે. હવે આના માટે આપણે ધ્યાન રાખજો. પહેલા સૂત્ર લખીએ છીએ સાઇન સૂત્ર. કયું સૂત્ર? સાઇન સૂત્ર. સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર બે સૂત્ર છે, ધ્યાન રાખજો, બરાબર. આ ચેપ્ટરની છેલ્લી થિયરી સાઇન સૂત્ર. હવે હું અહીંયા સાઇન સૂત્ર લખું છું. સાઇન સૂત્ર શું થાય? A ના છેદમાં sin A બરાબર B ના છેદમાં sin B બરાબર C ના છેદમાં sin C. આ સાઇન સૂત્ર થઈ ગયું. આ બાજુ છે, એના નીચે એનો ખૂણો થયો. A ના છેદમાં શું છે? sin A. આ સ્મોલ ABC બાજુઓ છે, એના નીચે ખૂણો આપેલો છે. ત્રિકોણમિતિ વિધેય હોય એટલે બાજુમાં ખૂણો હોય. સાઇન સૂત્ર શું થયું? A ના છેદમાં sin A બરાબર B ના છેદમાં sin B બરાબર C ના છેદમાં sin C. આ સાઇન સૂત્ર થયું. હવે આના બરાબર k લઉં છું. શું લઉં? k. બરાબર, આના બરાબર k ધારીએ છીએ. હવે બધાને સરખાવો તો આના બરાબર k કહેવાય, આના બરાબર k કહેવાય અને આના બરાબર k કહેવાય. મારે આ ABC ની કિંમત શોધવી હોય તો આના બરાબર કંઈક ધાર્યા, મેં k ધાર્યા. તો A ના છેદમાં sin A બરાબર શું થયું? જો A ના છેદમાં sin A બરાબર k, ચલો B ના છેદમાં sin B બરાબર k અને સામે પેલી બાજુ C ના છેદમાં sin C બરાબર k. દરેક બરાબર k કહેવાય કે નહીં? આના બરાબર k ધાર્યા છે. જો દરેકે દરેક પદ ઇક્વલ ટુ માં હોય ને, તો મારે દરેકની પ્રત્યેકની કિંમત લાવી હોય તો આના બરાબર કંઈક ધાર્યા મેં k. આ તમારું સાઇન સૂત્ર થઈ ગયું આખું. આ આખું યાદ રાખવાનું. આમાં ગમે તેની કિંમત મૂકવી પડે આપણે. જો આ સાઇન સૂત્ર થઈ ગયું. હવે આના બરાબર k કહેવાય, આના બરાબર k કહેવાય, આના બરાબર k કહેવાય. તો સાઇન ને સામે ગુણો શું થાય? a બરાબર શું આવી ગયું? a બરાબર શું આવ્યું? k sin a કહેવાય. હા, ચલો
b બરાબર શું કહેવાય k sin b કહેવાય ચલો એના પછી c બરાબર શું કહેવાય k sin c કહેવાય બરાબર આ sin ને સામે ગુણો તો a બરાબર k sin a b બરાબર k sin b c બરાબર k sin c એટલે ઘણીવાર આપણે સ્મોલ a ની કિંમત મૂકવી પડે જો સ્મોલ a છે અને ખૂણો કેટલો છે એટલે બાજુ અને ખૂણા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આ sin સૂત્ર થયું જો ઘણીવાર આપણે a ની કિંમત મૂકવી પડશે સ્મોલ a ની કિંમત શું થાય k sin a સ્મોલ b ની કિંમત k sin b અને સ્મોલ c ની કિંમત k sin c બરાબર આના પરથી લાયા છે આપણે આ પણ ઘણીવાર તમારે sin a ની કિંમત મૂકવી પડે તો આના પરથી sin a ને સૂત્ર કરતા બનાવો તો ચલો sin a બરાબર શું થાય a/k કે છેદમાં આયા ઘણીવાર તમારે sin b ની કિંમત મૂકવી પડશે sin b શું થાય b/k ઘણીવાર sin c ની કિંમત મૂકવી પડે sin c શું થાય c/k આ ધ્યાન રાખજો આ નંબર 2 આયા કે બરાબર તો આ તમારું sin સૂત્ર થયું sin સૂત્ર શું છે એ જ બાજુ ને એ જ ખૂણો હોય બાજુ a છે તો નીચે ખૂણો a હશે બાજુ b છે તો એની સામેનો ખૂણો b હશે બાજુ c છે તો એની સામેનો ખૂણો c હશે નાના બરાબર k ધાર્યા એ sin સૂત્ર શું થયું a ના છેદમાં sin a બરાબર b ના છેદમાં sin b બરાબર c ના છેદમાં sin c બરાબર k થાય આ sin સૂત્ર થઈ ગયું હવે ઘણીવાર આપણે સ્મોલ a ની કિંમત મૂકવી પડે તો સ્મોલ a બરાબર દરેક બરાબર k લખાય આના બરાબર k આના બરાબર k આના બરાબર k તો એ શું થાય sin a ને સામે ગુણો તો a બરાબર શું થયું k sin a b બરાબર શું થાય k sin b c બરાબર શું થાય k sin c એટલે સ્મોલ a b c ની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય ઘણીવાર sin a ની કિંમત મૂકવી હોય આના પરથી sin a શું થાય a/k થાય sin b ને સૂત્ર કરતા બનાવો તો b/k sin c ને સૂત્ર કરતા બનાવો તો c/k એટલે આ તમારું કયું સૂત્ર થઈ ગયું આ તમારું sin સૂત્ર થયું ઓકે sin સૂત્ર આ યાદ રાખજો એના માટે સ્મોલ a ની કિંમત શું થાય સ્મોલ a બરાબર k sin a સ્મોલ b બરાબર k sin b અને સ્મોલ c બરાબર k sin c થાય ઓકે આ sin સૂત્ર પરથી બાજુ a હોય તો ખૂણો a હશે બાજુ b હોય તો ખૂણો b હશે અને બાજુ c હોય તો ખૂણો c હશે આ તમારું sin સૂત્ર થયું ક્લિયર બરાબર ચલો એના પછી બીજું સૂત્ર જોઈએ cosine સૂત્ર sin નું સૂત્ર પછી cos નું સૂત્ર cos નું આખું નામ શું છે cosine સૂત્ર બરાબર cosine એટલે cos નું સૂત્ર બરાબર હવે આ ત્રિકોણ ABC મેં દોર્યો છે a ની સામેની બાજુ a છે b ની સામેની બાજુ b છે અને c ની સામેની બાજુ c છે હવે આ sin નું સૂત્ર લખ્યું મેં જો હવે cos નું સૂત્ર લખું છું દરેક ખૂણા માટે cos a cos b અને cos c નું સૂત્ર ચલો તેમાં નંબર 1 cos a નું સૂત્ર શું થશે કયો ખૂણો છે a આ ખૂણા માટેનું સૂત્ર લખું છું cos a નું તો cos a નું સૂત્ર થશે પાસ પાસેની ખૂણો એ બે વાર આવવો જોઈએ cos a એટલે પાસ ની બાજુના વર્ગોના સરવાળામાંથી ab² + ac² માંથી સામેની બાજુનો વર્ગ બાદ કરો bc² એટલે સૂત્ર શું બનશે ab² + ac² - bc² ના છેદમાં 2 * 2 પાસેની બાજુ ab * ac કયા ખૂણાનું સૂત્ર લખ્યું ખૂણા a માટેનું કોસાઇન સૂત્ર ખૂણો a બે વાર આવવો જોઈએ ખૂણો a લખું તો શું થાય ab² + ac² - સામેની બાજુનો વર્ગ બાદ કરો bc² છેદમાં 2 ટાઈમ્સ બે પાસેની બાજુ એટલે ab * ac ઓકે ટૂંકમાં જે ખૂણો હોય ને એ બે વાર આવવો જોઈએ જો a બે વાર આવવો જોઈએ ab² + ac² વધ્યું કયું bc² બાદ કરી નાખો છેદમાં 2 બે પાસેની બાજુ ab * ac
મારે આને સ્મોલ લેટર્સમાં લખવું હોય શું લખાય? સ્મોલમાં લખવું હોય તો ચલો ab સ્ક્વેર એટલે શું થાય? c સ્ક્વેર. ac સ્ક્વેર એટલે શું થાય? b સ્ક્વેર. આ ab બરાબર કઈ બાજુ છે? c. ac બરાબર કઈ બાજુ છે? b. અને bc સ્ક્વેર બાદ થયું એટલે a સ્ક્વેર બાદ થાય તો અહીં શું આવશે બોલો? ab સ્ક્વેર એટલે c સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ના છેદમાં 2. ab એટલે c, ac એટલે b. 2c b. સ્મોલમાં પણ યાદ રાખવાનું. કેપિટલમાં લખ્યું એટલે આપણે આ બાજુમાં લખ્યું છે a બે વાર આવવો જોઈએ. ખૂણો a બે વાર આવવો જોઈએ. મારે cos a નું સૂત્ર લખવું હોય તો cos a માં a બે વાર આવવું જોઈએ એટલે શું થાય? ab સ્ક્વેર વત્તા ac સ્ક્વેર માઈનસ bc સ્ક્વેર ના છેદમાં 2 ટાઈમ્સ બે પાસ પાસેની બાજુ ab ac. હવે સ્મોલમાં લખવું હોય તો શું થાય? તો ખૂણો a છે ને, ખૂણો a હોય તો એ બાજુ તમારે બાદ કરવાની. ખૂણો a હોય તો સ્મોલમાં લખવું હોય તો a બાદ થાય. તો cos a નું સૂત્ર શું થાય? b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર. ખૂણો a હોય તો એ બાજુ બાદ થાય. યાદ રાખજો. બરાબર? આ ખૂણા a નું સૂત્ર આવ્યું. ચલો હવે ખૂણા b નું સૂત્ર શું આવશે? cos b નું. cos b માં b બે વાર આવવું જોઈએ. કેપિટલમાં લખવું હોય તો b બે વાર આવવું જોઈએ એટલે શું થાય? બોલો ab સ્ક્વેર વત્તા bc સ્ક્વેર. b બે વાર આવી ગયો માઈનસ કોને બાદ કરું? ac સ્ક્વેર. છેદમાં શું થશે? 2 ટાઈમ્સ બે પાસ પાસેની બાજુ ab bc. ખૂણા b નું સૂત્ર શું થશે? બે પાસ પાસેની બાજુના વર્ગોનો સરવાળો કરો. bc સ્ક્વેર વત્તા ba સ્ક્વેર માઈનસ સામેની બાજુનો વર્ગ બાદ કરો ac સ્ક્વેર. છેદમાં 2 ટાઈમ્સ bc ab. થઈ ગયા? b નું સૂત્ર લખવું હોય તો b બે વાર આવવું જોઈએ. જો ab સ્ક્વેર bc સ્ક્વેર ને બાકીની બાજુ બાદ કરો. છેદમાં 2 ટાઈમ્સ ab bc. હવે સ્મોલમાં લખવું હોય સ્મોલમાં તો b બાજુ બાદ કરવાની. સ્મોલ b બાદ કરવાની. સ્મોલ b બાદ થાય એટલે સૂત્ર શું થાય? a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. સ્મોલમાં લખવું હોય શું થશે? a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર છેદમાં 2ac. બે પાસ પાસેની બાજુ એટલે ac. સ્મોલમાં લખવું હોય તો જે ખૂણો હોય ને એ બાજુ બાદ કરવાની. આ ખૂણા b નું સૂત્ર થયું. તમને cos b શોધવા કે તમને સ્મોલ abc આપેલા હોય, સ્મોલ abc આપેલા હોય ને ખૂણો શોધવા કે cos a શોધવા કે cos b શોધવા કે આ સૂત્ર એપ્લાય કરવાનું. બાજુ આપેલી હોય તો ચલો હવે ત્રીજો ખૂણો કયો? cos c નું સૂત્ર શું બનશે? cos c. હવે કેપિટલમાં લખવું હોય તો c બે વાર આવવું જોઈએ એટલે શું થશે બોલો? c બે વાર આવવું જોઈએ એટલે ac સ્ક્વેર વત્તા bc સ્ક્વેર માઈનસ ab સ્ક્વેર. બાકીની બાજુ બાદ કરવાની. c બે વાર આવવું જોઈએ. ac સ્ક્વેર વત્તા bc સ્ક્વેર માઈનસ ab સ્ક્વેર. છેદમાં 2 ટાઈમ્સ શું થશે? આ બે બાજુ ac bc. ક્લિયર? ac bc. और સ્મોલમાં લખવું હોય તો કઈ બાજુ બાદ કરવાની? જે ખૂણો હોય એ બાજુ બાદ થાય. c સ્ક્વેર બાદ થાય એટલે શું આવશે? cos c નું સૂત્ર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ના છેદમાં 2ab. આને આજ આપણે આ લખ્યું છે. ac એટલે કઈ બાજુ થઈ? b સ્ક્વેર. bc એટલે a સ્ક્વેર ને ab એટલે c સ્ક્વેર બાદ કર્યા. આ કેપિટલમાં લખ્યું છે, આ સ્મોલમાં લખ્યું છે. ab એટલે કઈ બાજુ થાય? ab એટલે c થઈ. bc એટલે a થાય. ac એટલે a ની સામેની બાજુ a, b ની સામેની બાજુ b, c ની સામેની બાજુ c થાય. એટલે આ તમારું કોસાઇન સૂત્ર થઈ ગયું. cos નું સૂત્ર. બરાબર? હવે આ સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું તમને ખબર છે? જો બાજુઓ આપેલી હોય અને ખૂણો શોધવા કે તો આ સૂત્ર એપ્લાય કરવાનું. ત્રણ બાજુઓ આપેલી હોય સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c અને ખૂણો શોધવા કે તો કોસાઇન સૂત્ર મૂકી દેવાનું. cos a નું સૂત્ર શું થાય? જે ખૂણો આપેલો હોય એ બાજુ બાદ કરવાની સ્મોલમાં. એટલે એ ખૂણો છે તો એ બાજુ બાદ થઈ ગયો. છેદમાં 2cb. ખૂણો b હોય તો b બાજુ બાદ થાય. ખૂણો c હોય તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ના છેદમાં 2ab થાય. બરાબર? આ તમારું કોસાઇન સૂત્ર થયું. સાઇન સૂત્ર, સાઇન સૂત્ર અને પેલું કોસાઇન સૂત્ર. આ સાઇન નું અને પેલું કોસ નું સૂત્ર થયું.
સાઈન અને કોસ નું સૂત્ર. એના પછી એક સૂત્ર ચોપડીમાં છે નહીં પણ લખી નાખજો, પૂછાય તો આવડવું જોઈએ. બરાબર, આ ત્રણ સૂત્ર છે. એના પછી છે પ્રક્ષેપ સૂત્ર. કયું? પ્રક્ષેપ સૂત્ર. બરાબર, તો પ્રક્ષેપ સૂત્ર લખું છું, બાજુઓ માટે છે. ચલો, બાજુ a નું સૂત્ર શું થાય? a બરાબર b cos c વત્તા c cos b. a હોય તો b અને c વચ્ચેનો સંબંધ. આ બાજુ b છે ને ખૂણો c છે, આ બાજુ c છે ને ખૂણો b છે. b cos a હોય તો શું આવે? b અને c આવે. b cos c વત્તા c cos b. એમાં b અને c બાજુ છે અને આ c અને b ખૂણો છે. a હોય તો સામે bc આવશે. બરાબર, ચલો સ્મોલ b નું સૂત્ર શું થાય? b હોય તો સામે a અને c આવશે. એટલે સૂત્ર શું બનશે? a cos c વત્તા સ્મોલ c cos a. ઓકે, ac ca. a હોય તો સામે b અને c વચ્ચેનો સંબંધ આવે. b હોય તો સામે a અને c વચ્ચેનો સંબંધ આવે. હવે c માટે સૂત્ર શું બનશે? a અને b વચ્ચેનો સંબંધ આવશે. સૂત્ર શું બનશે? a cos b વત્તા b cos a. આ તમારું કયું સૂત્ર થઈ ગયું? પ્રક્ષેપ સૂત્ર. બરાબર, a હોય તો bc, b હોય તો ac, c હોય તો ab. બરાબર, આ ત્રણ સૂત્ર ધ્યાન રાખજો. સાઈન નું, આ કોસ નું અને આ પ્રક્ષેપ સૂત્ર. પ્રક્ષેપ સૂત્ર બાજુઓ માટે છે. જો સ્મોલ a બાજુ શોધવી હોય તો સામે b અને c વચ્ચેનો સંબંધ આવે. b જોડે cos c વત્તા c જોડે cos b. b હોય તો a અને c વચ્ચેનો સંબંધ a cos c વત્તા c cos a. અને બાજુ c હોય તો a અને b વચ્ચેનો સંબંધ a cos b વત્તા b cos a. આ તમારું પ્રક્ષેપ સૂત્ર થઈ ગયું. સાઈન સૂત્ર શું છે? આ યાદ રાખજો. સાઈન સૂત્ર a ના છેદમાં sin a બરાબર b ના છેદમાં sin b બરાબર c ના છેદમાં sin c બરાબર k. ઘણીવાર આપણે a ની કિંમત મૂકવી પડશે તો a બરાબર શું થાય? a બરાબર k sin a, b બરાબર k sin b, c બરાબર k sin c. ઘણીવાર sin a ની કિંમત મૂકવી પડે. sin a શું થાય? a by k. sin b શું થાય? b by k. sin c શું થાય? c by k. ખબર પડી? કોસાઇન સૂત્રમાં શું યાદ રાખવાનું? જે ખૂણો હોય એ બાજુ બાદ થાય. તો cos a નું સૂત્ર શું થાય? એ બાજુ બાદ કરો એટલે b² + c² - a² ના છેદમાં 2bc. આ જે બાજુ હોય નીચે લખવાની પ્લસ વાળી. b નું સૂત્ર શું થશે? cos b નું સૂત્ર b બાજુ બાદ થાય એટલે a² + c² - b² ના છેદમાં 2ac. ખૂણો c હોય તો c બાજુ બાદ થાય એટલે a² + b² - c² ના છેદમાં 2ab. આ તમારું કોસાઇન સૂત્ર થયું. અને છેલ્લું સૂત્ર પ્રક્ષેપ સૂત્ર છે. a હોય તો b અને c વચ્ચેનો સંબંધ, b હોય તો c અને a વચ્ચેનો સંબંધ ને c હોય તો a અને b વચ્ચેનો સંબંધ. એટલે આ તમારું છેલ્લો ટોપિક છે. એમાં ધ્યાન રાખજો. આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે. સાઈન સૂત્ર, કોસાઇન સૂત્ર અને પ્રક્ષેપ સૂત્ર. ચલો સ્વાધ્યાય 3.5. 3.5 માં શું કહે છે? કોઈ પણ ત્રિકોણ ABC માટે ત્રણ બાજુઓ આપેલી છે. સ્મોલ abc એટલે બાજુઓ. a બરાબર 18, b બરાબર 24 અને c બરાબર 30. તો નીચેનાના મૂલ્ય શોધો. શું શોધવાનું છે? cos a cos b cos c અને sin a sin b અને sin c શોધવાના છે. ચલો ત્રિકોણ ABC માં સ્મોલ abc બાજુઓ થાય કે નહીં? અહીંયા લખી નાખીએ ત્રિકોણ ABC માટે. ચલો બાજુ કઈ કઈ આપેલી છે? ચલો બાજુઓ સ્મોલ a બરાબર 18, સ્મોલ b બરાબર 24 અને સ્મોલ b બરાબર 30 આપેલી છે. આ ત્રણ બાજુઓ આપેલી છે. ચલો પહેલા
cos a શોધીએ cos a તો ત્રણ બાજુઓ આપેલી હોય તો સીધું કોસાઇન સૂત્ર લખાયું કે નહીં બાજુઓ માટેનું ખૂણો a હોય તો કઈ બાજુ બાદ થાય a બાદ થાય એટલે સૂત્ર કયું b² + c² - a² ના છેદમાં 2bc ખૂણો a હોય તો a બાજુ બાદ કરવાની છેદમાં 2bc ખબર પડી ચલો b² કેટલા b બરાબર 24 નો વર્ગ વત્તા c બરાબર 30 નો વર્ગ અને માઈનસ a બરાબર 18 નો વર્ગ છેદમાં 2 ટાઈમ્સ b કેટલા 24 c કેટલા 30 આનું સાદુરૂપ આપી દો ચલો 24 નો વર્ગ 576 થશે 24 નો વર્ગ 576 વત્તા 30 નો વર્ગ કેટલો 900 માઈનસ 18 નો વર્ગ થશે 324 બરાબર ચલો છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30 કરો એટલે 1440 આવશે કેટલા આ બધાનો ગુણાકાર કરજો 1440 આયા હવે ઉપર સરવાળો કરો 576 વત્તા 900 માઈનસ 324 કરો તો 1152 આવશે 1152 ભાગ્યા 1440 અડધા કરજો અડધા કરશો એટલે આનું મૂલ્ય આવશે અડધા કરજો એટલે ઉડી જશે આનું મૂલ્ય 3/4/5 આવશે કેટલું 4/5 અડધા કરજો ઉડી જશે આ cos a આવી ગયો cos a નું મૂલ્ય આવી ગયું કેટલું આવ્યું 4/5 આ ઉડી જશે અડધા કરજો બરાબર cos a શોધવાના છે બાજુઓ આપેલી હોય એટલે સીધું કોસાઇન સૂત્ર મૂકવાનું હવે cos a આવી ગયા હવે sin a શોધી નાખો તો sin a મળી જાય બીજો પ્રશ્ન જો cos a પરથી sin a શોધી નાખું છું ત્રિકોણનો નિયમ વાપરો તોય ચાલે અને નિત્યસમ વાપરો તોય ચાલે sin a બરાબર શું કહેવાય 1 - cos² કહેવાય આપણી પાસે કયું નિત્યસમ છે આપણી પાસે sin² a cos² બરાબર 1 છે ખૂણા a માટે તો cos² ને સામે લઈ જાવ તો sin² a બરાબર શું આવ્યું 1 - cos² a થાય તો sin a બરાબર શું થાય અંડર રૂટ ઓફ થાય કે ના થાય વર્ગમૂળ થાય સામે તો sin a બરાબર શું આવે અંડર રૂટ ઓફ 1 - cos² a આ સીધું sin નું સૂત્ર આવી ગયું અને ત્રિકોણનો નિયમ વાપરશો તોય ચાલશે sin a પરથી cos a પરથી sin a મળી જાય ત્રિકોણનો નિયમ વાપરી દેવાનો ત્રિકોણનો નિયમ ના વાપરો તો આ નિત્યસમ sin² + cos² a 1 તો sin² શું થાય 1 - cos² તો sin a શું થાય અંડર રૂટ ઓફ sin a એટલે સામે વર્ગમૂળ હવે cos² ની કિંમત મૂકી દો 1 - cos એટલે 4/5 નો હોલ સ્ક્વેર તો આ કેટલા આયા 1 - કેટલા થશે 4 નો વર્ગ 16 ભાગ્યા 25 એટલે અંડર રૂટ ઓફ આનું વર્ગમૂળ 25 માંથી 16 ગયા 9 ભાગ્યા 25 તો આના પરથી sin a કેટલા આવશે sin a બરાબર આનું વર્ગમૂળ કેટલું 3/5 તો cos a પરથી sin a મળી ગયા અથવા ત્રિકોણનો નિયમ વાપરો તોય ચાલે આવડે કે નહીં ત્રિકોણનો નિયમ ઈઝી પડે ત્રિકોણનો નિયમ કોની આકૃતિ બનાવવાની cos ની આકૃતિ બનાવો આ કયો ખૂણો a ખૂણો a ચલો cos એટલે પાસેની બાજુ 4 કર્ણ કેટલો 5 તો આ શું થાય કર્ણ આપેલો હોય તો કર્ણના વર્ગમાંથી આ બાજુનો વર્ગ બાદ કરો એટલે 5 નો વર્ગ -4 નો 25 માંથી 16 ગયા 9 નું વર્ગમૂળ 3 તો આના પરથી સીધા જો sin a કેટલા મળી ગયા sin a બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ આ sin a આવી ગયા સીધા ત્રિકોણના નિયમ પરથી સૂત્ર ના વાપરવું હોય તો સીધો ત્રિકોણનો નિયમ વાપરી દો આ cos a આવી ગયા cos a પરથી sin a આવી ગયા ચલો હવે cos b શોધી નાખીએ ચલો cos b નું સૂત્ર બોલો cos b નું સૂત્ર લખવું હોય તો બાજુ b બાદ કરો એટલે સૂત્ર શું બનશે a² + c² - b² ના છેદમાં 2ac
બાજુ બી બાદ કરવાની, ખૂણો બી હોય તો બાજુ બી બાદ થાય. ચલો હવે a સ્ક્વેર કેટલા 18 નો વર્ગ વત્તા c સ્ક્વેર કેટલા છે 30 નો વર્ગ માઈનસ b સ્ક્વેર કેટલા છે 24 નો વર્ગ છેદમાં 2bc 2ac એટલે 18 into 30. બરાબર. હવે 18 નો વર્ગ લખ્યો જ છે 324 થયા. આ કેટલા આયા 324. 30 નો વર્ગ કેટલો 900 અને 24 નો વર્ગ કેટલો 576 છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 30 કરો 10 80 આવશે. હવે ઉપર સરવાળો કરજો તો ઉપરનો સરવાળો આવશે 648 છેદમાં 10 80. આ કોની કિંમત આવી cos b ની. અડધા કરજો એટલે cos b મળી જશે. તો cos b નું મૂલ્ય આવશે 3/5. અડધા કરી નાખજો. આ cos b નું મૂલ્ય આવ્યું કેટલું આવ્યું 3/5. બરાબર. cos b નું સૂત્ર શું થાય a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર 900 વત્તા 324 માઈનસ 576 648 ના છેદમાં 1024. cos b આવી ગયા. હવે ત્રિકોણનો નિયમ વાપરીને sin b શોધી નાખો. આવડે. ચલો cos b કેટલા આયા cos b બરાબર 3/5. હવે આની આકૃતિ બનાવી દો cos b ની. આ કયો ખૂણો p. cos ની આકૃતિ પાસેની બાજુ 3 કર્ણ કેટલો 5. તો આ શું થાય કર્ણ આપેલો હોય તો આના વર્ગમાંથી આનો વર્ગ બાદ થાય 5 નો વર્ગ 3 નો વર્ગ 16 નો વર્ગ કેટલું 4. તો મને આના પરથી sin b મળી જાય. હા sin b શું થયું બોલો આકૃતિ પરથી સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4/5. આ sin b આવી ગયા cos b પરથી sin b મળી ગયા. ઓકે. ચલો હવે શું શોધવાનું છે cos c. ચલો cos c નું સૂત્ર શું થાય બાજુ c બાદ થાય. c હોય તો c બાજુ બાદ કરો એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ના છેદમાં 2ab. હવે a સ્ક્વેર કેટલા a એટલે 18 નો વર્ગ વત્તા b એટલે 24 નો વર્ગ માઈનસ 30 નો વર્ગ છેદમાં 2 into 18 into 24. a એટલે 18 છે જો 18 નો વર્ગ વત્તા 24 નો વર્ગ માઈનસ 30 નો વર્ગ છેદમાં 2 into 18 into 24. એટલે 18 નો વર્ગ કેટલો થયો 18 નો વર્ગ થશે 324 24 નો વર્ગ 576 30 નો વર્ગ 900 છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24 કરો એટલે 864 આવશે. હવે ઉપર સરવાળો કરો એટલે ઉપર થશે 0 0 ના છેદમાં 864. આ કોનો જવાબ આવ્યો cos c નો. તો 0 ના છેદમાં 864 એટલે શું થાય 0. તો cos c શું આવ્યું 0 આયા. cos c 0 આયા. હવે ત્રિકોણનો નિયમ વાપરી દો cos c એટલે 0/1 કહેવાય ને. હા આકૃતિ બનાવો તો આ 0 cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ શું થાય કર્ણના વર્ગમાંથી આનો વર્ગ બાદ થાય એટલે 1 નો વર્ગ માઈનસ 0 નો વર્ગ એટલે શું આવ્યું 1. આ ખૂણો c. તો આના પરથી sin c શું થાય આકૃતિ પરથી સામેની બાજુ ભાગ્યા કર્ણ 1/1 એટલે 1 થાય. તો sin c નું મૂલ્ય કેટલું આવ્યું 1 આવ્યું. તમે નિત્યસમ વાપરીને બી ગણી શકો. આ નિત્યસમ જો બીજી રીતે ગણવું હોય તો આ રીતે ગણી શકો. બરાબર. હવે એકની કિંમત 1 હોય તો બીજાની 0 જ હોય. ધ્યાન રાખજો એકમ વર્તુળ પરથી. ધારો કે cos ની કિંમત 1 હોય કે -1 હોય તો sin 0 જ થાય. અથવા sin 0 હોય તો બીજાની કિંમત કાં તો 1 કાં તો -1 થાય. બરાબર એકમ વર્તુળ પરથી. તો cos c 0 આવે તો પેલાનું મૂલ્ય 1 થાય. ધારો કે આ 1 હોય તો cos c શું થાય 0 થાય. બરાબર. એટલે આ તમારો પહેલો દાખલો થયો. જો cos a cos b cos c પરથી શું શોધી નાખ્યું
cos a પરથી sin a શોધ્યા, cos b પરથી sin b શોધ્યા અને cos c પરથી sin c શોધ્યા. એટલે તમને સ્મોલ abc આપેલા હોય અને cos a શોધવા કે તો cosine સૂત્ર વાપરવાનું. આ cosine સૂત્ર છે. cos a નું સૂત્ર, cos b નું સૂત્ર, cos c નું સૂત્ર. હવે cos a પરથી sin a કઈ રીતે શોધવાના? આ cos a આયા, ત્રિકોણનો નિયમ વાપરીને sin a શોધી નાખ્યા. આ cos b આયા, આના અડધા કરજો એટલે 3/5 આવશે. આના પરથી sin b મળી ગયા. cos c ઉપર શું થઈ ગયું? 0. 0 ભાગ્યા ગમે તે પદ હોય શું થાય? 0. આ 0 આવી ગયો. cos c 0 આયા તો sin c શું થશે? 1 થાય. એટલે સ્મોલ abc આપેલા હોય તો cosine સૂત્ર વાપરવાનું ધ્યાન રાખજો. cosine એટલે cos નું સૂત્ર. ચલો સ્વાધ્યાય 3.4 નું જો ત્રીજો દાખલો જોઈએ. પહેલા બે જોયા આપણે, હવે દાખલો નંબર 3. કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો. શરત કઈ છે? ત્રિકોણ ABC. તો ખબર છે ને ત્રિકોણ ABC માટે શું થાય? આના બરાબર આ સાબિત કરવાનું છે. ઓકે, ત્રિકોણ ABC ની શરત કઈ છે? અહીંયા ધ્યાન રાખજો. ત્રિકોણ ABC, જ્યારે પણ ત્રિકોણ ABC શરત આપેલી હોય તો કોનો ઉપયોગ કરવાનો? a + b + c બરાબર પાય. બરાબર? જ્યારે બી ત્રિકોણ ABC શબ્દ આપેલો હોય તો આ શરતનો ઉપયોગ થાય. આપણે આગળ જો 3-4 દાખલા આના પર આધારિત ગણ્યા છે. એટલે પહેલા આ શરત લખી નાખી કે ત્રિકોણના ત્રણેય ગુણાંક સરવાળો કેટલો થાય? 180 એટલે પાય. હવે આના બરાબર આ સાબિત કરવું હોય તો LHS લઈએ. શેમાં કિંમત મુકાય એવી છે? LHS માં. જ્યાં સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c હોય એવા પદો પસંદ કરવાના. આમાં કિંમત મુકાય એટલે આપણે LHS બરાબર RHS સાબિત કરીશું. ચલો LHS શું આપેલું છે? a + b / c. બરાબર? આ LHS આપેલું છે, સ્મોલ abc માં આપેલું છે. ચલો હવે આમાં કિંમત મૂકું છું. જવાબ જો ત્રિકોણમિતિ વિધેયમાં લાવવાનો છે કે નહીં? આપણે સૂત્ર શું લખાયું? sin સૂત્ર છે. sin સૂત્ર શું હતું? a બરાબર શું હતું બોલો? k sin a હતું. a બરાબર k sin a થાય. કારણ કે આપણી પાસે આવું સૂત્ર છે a ના છેદમાં sin a બરાબર k. તો a બરાબર શું થાય? k sin a. b બરાબર શું થાય? k sin b. અને c બરાબર શું થાય? k sin c. sin સૂત્ર છે આપણી પાસે. એટલે જ્યાં સ્મોલ abc દેખાય ને ત્યાં કિંમત મૂકી દેવાની sin સૂત્રની. તો અહીંયા a, b અને c ની કિંમત મૂકી દો. ચલો a કેટલા? a બરાબર k sin a. ચલો b કેટલા? b બરાબર k sin b અને છેદમાં c કેટલા? k sin c. મૂકી દીધી કિંમત. એટલે જ્યાં સ્મોલ abc દેખાય ને એ પદ પસંદ કરવાનું. જો LHS માં કિંમત મુકાયેલી છે, LHS માં મૂકી દેવાની. હવે અંશમાંથી શું કોમન? અંશમાંથી k કોમન. અંશ અને છેદમાંથી k ઉડી જશે. એટલે આ શું આવ્યું? sin a + sin b અને છેદમાં કેટલા છે? k sin c. અંશમાંથી k કોમન. હવે આ k ગયા. k ગયા. બરાબર? તો ઉપર શું વધ્યું? sin a + sin b. છેદમાં શું વધ્યું? sin c. હવે અહીંયા ધ્યાન રાખજો. જે જવાબ લાવવાનો છે શેમાં લાવવાનો? અડધા ખૂણામાં લાવવાનો છે કે નહીં? અડધા ખૂણામાં લાવવાનો છે. તો ઉપર સૂત્ર વાપરી દો. s + s નું સૂત્ર છે. હા, s + s એટલે 2sc થાય. યાદ છે? સૂત્ર નંબર 15. s + s 2sc થાય. અને / 2 થાય કે નહીં? સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવું હોય તો /2 કરો. એટલે s + s શું થઈ ગયું? 2sc. બંનેનો સરવાળો /2 અને બંનેની બાદબાકી /2. a - b/2. હવે આ /2 માં આવ્યું કે નહીં? તો આને બી /2 માં ફેરવી દો. છેદમાં બી જવાબ /2 માં લાવવાનો છે. તો sin c નું સૂત્ર કયું? પહેલું જ
21 નું સૂત્ર યાદ છે? sin θ નું સૂત્ર પહેલું શું હતું? અડધો ખૂણો થાય કે નહીં? 2 sin θ/2 cos θ/2 સૂત્ર નંબર 21 નું. આ બાય 2 માં આવ્યું એટલે આને બાય 2 માં ફેરવી જ દેવાના. જવાબ જોતા રહો, જવાબ બાય 2 માં લાવવાનો છે. એટલે અહીંયા s + s2 sc કર્યા. નીચે sin c નું સૂત્ર શું થશે? 2 sin c/2 કેટલા? cos c/2 થયા. હવે ઉપર ગુણાકારમાં છે, છેદમાં ગુણાકારમાં છે. આ 2 ગયા. બરાબર? 2 ગયા. હવે જવાબ શું લાવવાનો છે તમારે? તમારે આટલો જવાબ લાવવાનો છે. જો આ રહ્યો, આટલો જવાબ લાવવાનો. તો આને ઉડાવવું પડે કે નહીં? હવે આને ઉડાવવું હોય તો અહીંયા ધ્યાન રાખજો. હવે અંદર કોની કિંમત મુકાયેલી છે? a + b ની કિંમત મૂકી દો. તો a + b + c = π હોય તો a + b શું થાય? જ્યાં સરવાળો આવે ને, આ ત્રિકોણ વાળા દાખલામાં ધ્યાન રાખજો, a + b કે b + c હોય ત્યાં કિંમત મૂકી દેવાની. અહીંયા a + b ની કિંમત શું થશે? π - c. અહીંયા a + b ની કિંમત મૂકી દો, π - c. તો અહીં શું આવ્યું? sin a + b ની કિંમત π - c/2 બાજુમાં કેટલા વધ્યા? cos a - b/2 છેદમાં કેટલા છે? sin c/2 કેટલા? cos c/2. મેં અહીંયા કોની કિંમત મૂકી? ત્રિકોણ abc શબ્દ આપેલો છે, એના પરથી a + b ની કિંમત શું થાય? a + b ની કિંમત π - c થઈ. ઓકે, બરાબર? એટલે અહીંયા મેં કિંમત મૂકી છે કોની? a + b + c = π. તો a + b શું થાય? π - c થયા. ઓકે, અહીંયા કિંમત મૂકી. હવે એક કામ કરું છું, અહીંયા છેદ વેચી નાખું છું, બંનેને બગડો આપી દો. બરાબર? છેદ વેચું છું એટલે અહીં શું થશે? sin ઉપર શું થયું? π/2 - c/2 થાય. બંનેના છેદમાં બગડો આપો. π/2 - c/2 બાકીનું બધું એમના એમ. બાજુમાં શું છે? cos a - b/2 છેદ એમના એમ. છેદમાં શું છે? sin c/2 બાજુમાં શું છે? cos c/2. ઓકે, હવે આપણે આટલો જવાબ લાવવાનો છે. જો આવ્યો, આટલો જવાબ લાવવાનો. હા, આ લાવવાનું છે. એટલે આ ઉડી જવું જોઈએ આ બે પર. અહીંયા એકમ વર્તુળ પર જાવ તો આ એકમ વર્તુળ પર જવાય. આ π/2 માઈનસ કયા ચરણમાં? બીજામાં. બીજામાં sin કેવું? ધન. અને /2 આગળ વિધેય બદલાય એટલે આ sin નું શું થઈ જશે? cos. કોના જેવું આવ્યું? sin π/2 માઈનસ થીટા જેવું આવ્યું. આ થીટા સમજી લો. એકમ વર્તુળ પર જાઓ, π/2 માઈનસ પહેલામાં બધા ધન ને /2 આગળ વિધેય બદલે એટલે cos થીટા થાય. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ sin નું શું થઈ ગયું? cos કેટલા? જે ખૂણો હોય લખવાનો c/2. બાજુમાં કેટલા? cos a - b/2 છેદ એમના એમ. છેદમાં કેટલા છે? sin c/2 cos c/2. હવે શું ઉડી ગયો તો? cos c/2 ગયા, આ ગયા. તો શું વધ્યું? તમારો જવાબ ઉપાંશમાં શું વધ્યું? cos a - b/2 અને છેદમાં શું વધ્યું? sin c/2. બરાબર શું આવી ગયું? બરાબર RHS. ક્લિયર? એટલે સમજી વિચારીને દાખલા ગણવાના. ઓકે, બરાબર? એટલે અહીંયા શેમાં કિંમત મુકાયેલી છે? જો LHS માં કિંમત મુકાયેલી છે. a b અને c ની કિંમત મૂકી. કયા સૂત્ર પરથી? sin સૂત્ર પરથી. a બરાબર શું થાય? a બરાબર k sin a, b બરાબર k sin b, c બરાબર k sin c. અંશમાંથી k કોમન કાઢો એટલે k ઉડી ગયા. ઉપર બાય જવાબ શેમાં લાવવાનો? /2 માં. s + s નું સૂત્ર વાપરો 2sc. અને આ sin c નું સૂત્ર વાપરો /2 માં. પહેલું સૂત્ર 21 નું 2 sin c/2 cos c/2. બરાબર? હવે આ જવાબ લાવવાનો. આ ઉડાવવાનો ને, જવાબ જોતરવાનો. હવે અહીંયા કોની કિંમત મુકાયેલી છે?
આ a માઇનસ b ની તો મુકાય જ નહીં. કોની કિંમત મૂકવાની? a પ્લસ b ની. તો ત્રિકોણ abc પરથી a વત્તા b શું થશે? પાઈ માઇનસ c. આ બધા દાખલા આવા છે ધ્યાન રાખજો. એટલે જ્યાં સરવાળો આવતો હોય ને ત્યાં કિંમત મૂકી દેવાની. a પ્લસ b આવે તો પાઈ માઇનસ c થાય, b પ્લસ c આવે તો પાઈ માઇનસ a થાય, c પ્લસ a આવે તો પાઈ માઇનસ b થાય. અહીંયા a વત્તા b ની કિંમત શું મૂકી મેં? પાઈ માઇનસ c. હવે અહીંયા છેદ વેચી દો એટલે પાઈ બાય 2 માઇનસ c બાય 2. હવે એકમ વસ્તુ પર જતા રહો. સાઈન નું શું થઈ ગયું? cos c બાય 2. cos cos ઉડી ગયા. ઓકે. હવે આના જેવો જ બીજો દાખલો સામે છે જો સેમ. અને આ જ દાખલો છે, આ જ મેથડ થી જશે. અહીંયા a b બાય c હતું, અહીંયા શું છે? a c બાય 2. આમાં પણ શરત કઈ છે? બધામાં શરત કઈ છે? ત્રિકોણ abc શરત બધામાં. ત્રિકોણ abc માટે તમને એમ કહેશે કે સાબિત કરો. એટલે દરેકમાં a + b + c બરાબર પાઈ સમજી લેવાનું તમારે. બરાબર? અહીંયા લખી નાખું છું. ચલો ત્રિકોણ abc માટે શું થાય? a + b + c બરાબર પાઈ. ચલો હવે LHS લઈએ છીએ. LHS શું આપેલું છે? a - b પાઈ c. આમાં પ્લસ હતું, આમાં માઈનસ છે. ચલો આ જ રીતે જાઓ. સ્મોલ abc ની કિંમત મૂકી દો. સાઈન સૂત્ર પરથી a બરાબર શું થાય? a બરાબર k sin a. a બરાબર k sin a માઈનસ b બરાબર k sin b અને c બરાબર થશે k sin c. હવે અંશમાંથી k કોમન કાઢ લો. k કોમન તો ઉપર શું વધ્યું? sin a માઈનસ sin b છેદમાં શું વધ્યું? k sin c. k ગયા. આની જેમ જ છે જો. આ પ્લસ હતો, અહીં વચ્ચે શું છે? માઈનસ. હવે ઉપર નીચે સૂત્ર મૂકી દો. અહીં કયું સૂત્ર આવ્યું હવે? અહીંયા s + s એટલે 2sc થાય. અહીં s - s એટલે 2cs થાય. 2cs બાય 2 થશે. હા. એટલે 2 cos શું થયું? a + b બાય 2 sin. બે માંની બાદબાકી એટલે a - b બાય 2 ભાગ્યા. ચલો છેદમાં અહીં s - s એટલે 2cs થયા. આ બાય 2 માં આવ્યું તો નીચે sin c નું સૂત્ર મૂકી દો. પહેલું સૂત્ર sin c નું કયું? પહેલું સૂત્ર 21મું. sin θ નું શું થાય? sin c નું 2 sin c બાય 2 શું થશે? cos c બાય 2. ઓકે. બરાબર? પહેલું સૂત્ર બાય 2 નું મૂકી દીધું. ચલો અંશ અને છેદમાં જો બધા ગુણાકારમાં આવી ગયા કે નહીં? તો 2 ગયા. 2 ગયા. ગુણાકારમાં છે. હવે આમાં કોની કિંમત મુકાય? a + b ની મૂકી દો. જ્યાં સરવાળો આવે ત્યાં કિંમત મૂકી દેવાની. આની કિંમત ના મુકાય. a + b શું થાય? a + b શું થશે? પાઈ માઈનસ c. તો અહીંયા a + b ની કિંમત મૂકી દો. ઉપર શું આવ્યું? cos. a + b એટલે પાઈ માઈનસ c બાય 2. બાકીના બધા પદો એમના એમ. sin a - b બાય 2. ચલો છેદમાં sin c બાય 2 cos c બાય 2. અહીંયા કોની કિંમત મૂકીએ આપણે? a + b + c બરાબર પાઈ છે. તો a + b શું થાય? a + b થશે પાઈ માઈનસ c. મૂકી દીધા. હવે અહીંયા છેદ વેચી દો. બધાના છેદમાં જો બગડો વેચી દો. પાઈ ના છેદમાં 2, c ના છેદમાં 2. છેદ વેચી નાખો તો અહીં શું આવ્યું? cos પાઈ બાય 2 માઈનસ c બાય 2. બાકીનું બધું એમ ના એમ. sin a - b બાય 2. ચલો છેદમાં sin c બાય 2 cos c બાય 2. થઈ ગયું? અહીંયા છેદ વેચી દેવાનો જો. a + b ની કિંમત શું મૂકી? પાઈ માઈનસ c. છેદ વેચો પાઈ બાય 2 - c બાય 2. હવે અહીંયા એકમ વર્તુળ પર જાઓ. ચલો પાઈ બાય 2 માઈનસ. તો 90 માઈનસ એટલે પહેલામાં બધા ધન. અને વિધેય બદલાય 90 આવે એટલે cos નું શું થઈ ગયું? sin θ. θ કેટલા? c બાય 2. તો આનો જવાબ શું આવ્યો? sin c બાય 2. એટલે આનો જવાબ લખું છું. ઉપર શું આવ્યું? sin c બાય 2. આનો જવાબ. બાજુમાં એમ ના એમ. બાજુમાં શું છે?
સાઇન a માઇનસ b/2 છેદ m9 છેદમાં શું છે સાઇન c/2 ઇન્ટુ cos c/2. હવે અંશ અને છેદમાંથી જો સાઇન c/2 ગયા આ ગયા જે વધ્યું એ તમારું જો RHS આવી ગયું શું વધ્યું સાઇન a માઇનસ b/2 છેદમાં કેટલા વધ્યા સાઇન c/2 બરાબર બરાબર શું આવી ગયું RHS. બરાબર બંને દાખલા એક જ મેથડથી જશે. અહીં વચ્ચે પ્લસ છે એટલે s + s નું સૂત્ર આવશે. અહીંયા s - s નું સૂત્ર આયા પછી આમાં a - b ની કિંમત ના મુકાય પણ a + b ની કિંમત કઈ મૂકી π - c મૂકી છેદ વેચીને આપણને એકમ વર્તુળ પર જતું રહેવાનું. બરાબર એટલે બંને દાખલા જો એક જ મેથડના છે સેમ. આ ધ્યાન રાખજો. ચલો દાખલો નંબર 5 જોઈએ સ્વાધ્યાય 3.4 નો. શરત કઈ આપેલી છે ત્રિકોણ ABC માટે આ સાબિત કરવાનું છે. તો સાબિત કરવાના દાખલા છે બધા. તો પહેલા બોલો ત્રિકોણ ABC શબ્દ છે એ દરેકમાં લખી દેવાનું પહેલા. ચલો ત્રિકોણ ABC માટે શું થાય a + b + c બરાબર π થાય. બરાબર a + b + c બરાબર શું થશે π થાય. ચલો એના પછી હવે જો આના બરાબર આ સાબિત કરવાનું છે. હવે શેમાં કિંમત મુકાય એવી છે RHS માં જો સ્મોલ abc છે કે નહીં તો RHS પરથી શું લઈએ LHS. એટલે હું અહીંયા RHS લઉં છું જો સ્મોલ abc છે એટલે કિંમત મુકાય એવી છે. ચલો RHS લઈએ છીએ. તો RHS શું આપેલું છે જુઓ તો b - c/a ઇન્ટુ કેટલા cos a/2 RHS. એના પરથી LHS લઈશું. બરાબર b - c/a ઇન્ટુ cos a/2 છે. હવે આમાં કિંમતો મૂકી દો b c અને a ની. ચલો b બરાબર શું થાય કૌંસમાં લખજો b બરાબર k sin b થાય sin સૂત્ર પરથી. c શું થાય k sin c થાય. a કેટલા થશે a બરાબર k sin a થાય અને બાજુમાં કેટલા cos a/2. અહીંયા છે ને સ્મોલ abc ની કિંમત મૂકી છે. સ્મોલ a બરાબર k sin a, સ્મોલ b બરાબર k sin b, સ્મોલ c બરાબર k sin c. હવે અંશમાંથી k કોમન કાઢો તો ઉપર શું આવ્યું sin b - sin c છેદમાં કેટલા k sin a. બાજુમાં શું વધ્યું cos a/2 k ગયા. ચલો આગળ જેવું દાખલો આવી ગયો. અહીંયા સૂત્ર મૂકી દઉં કયું જવાબ છે ને જવાબ આ લાવવાનો છે જો /2 માં. તો અહીંયા ઉપર નીચે સૂત્ર મૂકી દો. ઉપર કયું સૂત્ર s - s એટલે s - s એટલે 2cs/2 થાય. હા b + c/2 ઇન્ટુ sin બે ગુણાની બાદબાકી એટલે b - c/2. ચલો છેદમાં sin a નું સૂત્ર /2 માં શું થાય 2 sin a/2 ઇન્ટુ cos a/2. સૂત્ર નંબર 21 sin a નું સૂત્ર શું થાય 2 sin અડધો ખૂણો a/2 cos a/2. બાજુમાં ગુણાકારમાં કેટલા છે cos a/2. આ બધું ગુણાકારમાં છે જો સરખું ઉડાઈ દો તો 2 ગયા. બીજું શું જશે જો cos a/2 અને cos a/2 ગયા. ઉપર s - s 2cs/2 થાય. સરવાળો /2 બાદબાકી /2 નીચે sin a નું સૂત્ર મૂકો 2 ગયા cos a/2 ગયા. હવે ઉપર કોની કિંમત મૂકી દો અહીંયા b + c ની કિંમત શું થાય b + c શું થાય π - a થશે. સરવાળો આવે ત્યાં કિંમત મૂકી દેવાની તમારે b + c ની કિંમત મૂકી દો. b + c આની કિંમત ના મુકાય. ચલો b + c ની કિંમત શું મૂકું તો અહીંયા આવશે cos
ચલો b પ્લસ c ની કિંમત શું થાય પાઈ માઈનસ a બાય 2 બાજુમાં કેટલા છે sin b માઈનસ c બાય 2 ઓકે છેદમાં કેટલા વધ્યા sin a બાય 2 વધ્યા આ ઉડી ગયા 2 ગયા અહીંયા b વત્તા c ની કિંમત મૂકો b વત્તા c શું થાય પાઈ માઈનસ a બાય 2 આ એમ ના એમ આ એમ ના એમ હવે અહીંયા શું કરવાનું છેદ વેચી નાખો બંનેના છેદમાં બગડો આપી દો બરાબર એકમ વર્તુળ પર જતું રહેવાનું એટલે અહીંયા આવશે cos બંનેના છેદમાં 2 વેચો તો શું વધ્યું પાઈ બાય 2 માઈનસ a બાય 2 ઓકે ઇન્ટુ બાજુમાં કેટલા છે sin b માઈનસ c બાય 2 અને છેદમાં કેટલા છે sin a બાય 2 ઓકે અહીંયા છેદ વેચી નાખ્યો જો પાઈ બાય 2 માઈનસ a બાય 2 હવે એકમ વર્તુળ પર જાઓ તો પાઈ બાય 2 માઈનસ કયામાં પહેલામાં બધા ધન અને બાય 2 આગળ વિધે બદલાઈ ગઈ cos નું શું થઈ ગયું sin a બાય 2 એટલે આનો જવાબ શું આવ્યો sin a બાય 2 આવ્યો બરાબર એટલે અહીંયા એકમ વર્તુળ પર જઈએ તો આનો જવાબ sin a બાય 2 બાજુમાં કેટલા વધ્યા sin b માઈનસ c બાય 2 છેદમાં કેટલા છે sin a બાય 2 હવે જો sin a બાય 2 ગયા બરાબર શું આવી ગયું બરાબર sin b માઈનસ c બાય 2 આવ્યું બરાબર શું આવી ગયું બરાબર જો RHS લીધું એના પરથી શું લાયા એના પરથી આપણે LHS લાયા એટલે જો પહેલા RHS લીધું છે એના પરથી આપણે LHS લાયા એટલે સમજી વિચારીને દાખલા ગણવાના અહીંયા મેં કોની કિંમત મૂકી અહીંયા b + c ની a + b + c બરાબર પાઈ છે તો અહીંયા મેં b + c ની કિંમત શું મૂકી b + c શું થાય પાઈ માઈનસ a અહીંયા b + c ની કિંમત આગળ જે દાખલા ગણાય એના જેવો જ છે ક્યાં સૂત્ર મુકાય આમાં ના મુકાય આ સ્મોલ abc છે કે નહીં સ્મોલ abc છે એટલે આમાં કિંમત મૂકી એટલે મેં શું લીધું RHS માં b ની કિંમત મૂકી sin સૂત્ર પરથી b શું થાય k sin b c શું થાય k sin c a શું થાય k sin a આ k કોમન કાઢ લો k ઉડી અહીં s - s 2cs આવું આવ્યું જે ઉડતું એ ઉડાઈ દો કોની કિંમત મુકાય b + c ની જ્યાં સરવાળો હોય ત્યાં કિંમત મૂકી દેવાની b + c એટલે પાઈ માઈનસ a થાય છેદ વેચી અને એકમ વર્તુળ પર જતા રહો આ તમારો જવાબ ક્લિયર એટલે આમાં RHS પરથી LHS માં ગયા હવે દાખલો નંબર 6 જુઓ છઠ્ઠો દાખલો બરાબર દાખલો નંબર 6 ચલો આમાં શું આપેલું છે a * કૌંસમાં શું છે b cos c - c cos b છે જવાબ શું લાવવાનો છે b² - c² ચલો LHS બરાબર શું આપેલું છે a * b cos c - c cos b આપેલા છે બરાબર b cos c - c cos b આપેલા છે હવે a ને અંદર ગુણી દો a ને બંને સાથે અંદર ગુણો શું આવ્યું ab * cos c minus a અંદર ગુણો તો ac * cos b બરાબર આ a ને અંદર ગુણ્યા ab cos c minus ac cos b થયા હવે જે જવાબ લાવવાનો છે જો સ્મોલ માં લાવવાનો છે ને જવાબ શું લાવવાનો b² - c² એટલે એક કામ કરીએ આમાં cos c અને cos b નું સૂત્ર મૂકી દઈએ cosine સૂત્ર મૂકી દઈએ cosine કારણ કે આપણને ખબર છે કે cos c નું સૂત્ર શું છે વર્ગમાં છે કે નહીં હા જો LHS લીધું a ને અંદર ગુણ્યા આ a ને અંદર ગુણ્યા હવે અહીંયા cos c અને cos b ના સૂત્ર મૂકી દો જો ab m ના m બાર કેટલા છે ab અંદર cos c નું સૂત્ર બોલો cosine સૂત્ર યાદ છે cos c નું સૂત્ર શું થાય
cos c એટલે c બાદ કરો એટલે શું થાય a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ના છેદમાં 2ab c હોય તો c બાદ કરવાનો છેદમાં 2ab તો અહીંયા cos c નું સૂત્ર શું થયું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ના છેદમાં 2ab માઈનસ acm ના m ચલો cos b નું સૂત્ર શું થાય cos b હોય તો b બાદ થાય એટલે a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ના છેદમાં 2ac થયા ખાલી સૂત્ર મૂક્યું છે આપણે અહીંયા મેં cos c નું સૂત્ર મૂક્યું કયું સૂત્ર cos c નું એટલે c બાદ થાય cos b નું એટલે બાજુ b બાદ થાય હવે આ ગુણાકારમાં શું છે આ ab ગુણાકારમાં છે જો ab ઉડી ગયા ac ઉડી ગયા છેદમાં 2 વધ્યા એટલે અહીંયા આવું વધ્યું જો ઉપર શું વધ્યું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર બાય 2 વધ્યા નીચે 2 વધ્યા માઈનસ અહીં શું વધ્યું a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બાય 2 વધ્યા બરાબર ચલો આખાનો લસા કેટલો આખાનો લસા 2 લઈ લો આ માઈનસ અંદર મૂળજો અહીં શું વધશે અહીં શું વધ્યું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ અંદર મૂળો આ માઈનસ અંદર મૂળો એટલે ચિહ્ન બદલાઈ જાય માઈનસ a સ્ક્વેર માઈનસ c સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઓકે જો આખાનો લસા કેટલો 2 આ m ના m a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ અંદર મૂળો એટલે ચિહ્ન બદલાઈ ગયા લસા બંનેનો 2 છે માઈનસ a સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ b સ્ક્વેર હવે આમાંથી શું ઉડ્યું તો a સ્ક્વેર ઉડી ગયા જો a સ્ક્વેર ઉડી જશે વધ્યું શું તો b સ્ક્વેર વત્તા b સ્ક્વેર એટલે 2b સ્ક્વેર વધ્યા અને c સ્ક્વેર માઈનસ c સ્ક્વેર એટલે 2c સ્ક્વેર વધ્યા ભાગ્યા 2 અહીંયા શું વધ્યું જો b સ્ક્વેર વત્તા b સ્ક્વેર 2b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ 2c સ્ક્વેર હવે ઉપરથી 2 કોમન કાઢ લો 2 કોમન કાઢો એટલે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર બાય 2 ઉડી ગયા એટલે વધ્યું શું b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર બરાબર શું આવી ગયું બરાબર RHS એટલે આમાં જો cos જોવાય છે આ cos એટલે ખાલી જવાબ સ્મોલ abc માં લાવો હોય તો cosine સૂત્ર મૂક્યું આ બધામાં આપણે sin સૂત્ર મૂક્યું હતું આમાં a અંદર ગુણી અને cos c નું cosine સૂત્ર મૂક્યું cos b નું cosine સૂત્ર મૂક્યું આ ગુણાકારમાં છે કે નહીં ab ગયા ac ગયા નીચે લસા 2 વધ્યો આખાનો લસા કેટલો 2 આ માઈનસ અંદર ગુણે એટલે ચિહ્ન બદલાઈ ગયા બરાબર એટલે જવાબ શું આવ્યો b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ઓકે એટલે સમજી વિચારીને દાખલા ગણવાના